નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં આજે ફરી એકવાર આપ તમારું સ્વાગત છે। હવે આજે આપણે એક એવા મુદ્દે ચર્ચા કરીશું કે રાજકીય મુદ્દો પર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બે વિધાનસભાની ચૂંટણી બાદનું જે પરિણામ આવ્યું અને એમાં પરિણામ અપેક્ષિત નહોતું અને એમાં વિસાવદરનું જે પરિણામ હતું એ તો બહુ ચિંતાજનક કોંગ્રેસ માટે હતું। એ સાદી ભાષામાં કહીએ તો બહુ ખરાબ પરિણામ હતું। જવાબદારી શક્તિસિંહ બુદ્ધિશાળી અને બહુ જ ઉમદા રાજકારી એમને આ જે પ્રશ્નો અને પરિણામ આવ્યું એ માથે ચડાવીને રાજીનામું આપી દીધું। કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું છે। પ્રદેશ કોંગ્રેસમાં ભૂકંપ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું। ત્યારબાદ પરિસ્થિતિ શક્તિસિંહની મનામણી પણ થઈ એઆઈસીસી દ્વારા, કારણ કે એઆઈસીસીની ફર્સ્ટ ચોઇસ શક્તિસિંહ ગોહિલ હતા અને બધા કાર્યકરોની ચોઇસ શક્તિસિંહ ગોહિલ હતા। શક્તિસિંહ ગોહિલ માટે કોઈને અણગમો નહોતો, પણ શક્તિસિંહ ન માન્યા અને છેલ્લે ગઈકાલે એઆઈસીસીએ નક્કી કર્યું કે હાલના સીએલપી લીડર અમિતભાઈ ચાવડા જે આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય છે એમને પ્રદેશ પ્રમુખનું કાટાળો તાજા છે। પ્રદેશ કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી છે। પ્રદેશ કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી। સીએલપી લીડર વિરોધ પક્ષના નેતા તરીકે આદિવાસી નેતા તુષારભાઈ ચૌધરીને નિમણૂક કરી। રાહુલ ગાંધી કોંગ્રેસ અધિવેશનને પહેલા અમદાવાદ આવ્યા અને એમને જે એક કાર્યકર્તાઓની મિટિંગમાં અને કહ્યું હતું અને મધ્યપ્રદેશની એક મિટિંગની અંદર કહ્યું હતું કે ભાઈ કોંગ્રેસની અંદર લગનના ગોળા, રેસના ગોળા અને લંગડા ગોળા। एक होता है रेस का, एक होता है शादी का। कांग्रेस पार्टी रेस के घोड़े को बारात में डाल देती है और बारात के घोड़े को रेस में डाल देती है। આ જે પરિસ્થિતિ કહેવા માટેનું કારણ એક જ હતું કે સતત કોંગ્રેસની હાર મધ્યપ્રદેશ અને ગુજરાત, અને આ બંને રાજ્યો કોંગ્રેસ માટે એટલા બધા કેન્સરવાળા થઈ ગયા એની અંદર શું કરવું એ દિશા કોંગ્રેસને મળી રહી ન। ત્યારે રાહુલ ગાંધી દ્વારા જે ગઈકાલે અને કોંગ્રેસ દ્વારા જે પસંદગી થઈ આ બંને નેતાઓનું, એમાં વાત કરીશું આપણે તુષારભાઈ ચૌધરીની। પ્રથમ તુષારભાઈ ચૌધરી મૂળ દક્ષિણ ગુજરાતની, હાલ ઉત્તર ગુજરાતની વિધાનસભાના ધારાસભ્ય છે। પોતે એમબીબીએસ ડૉક્ટર છે અને એમના પિતા સ્વર્ગીય અમરસિંહ ચૌધરી એ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને કહેવાય કે આદિવાસી સમાજના મસીહા હતા એવું કહેવાય છે। અને ખરેખર એમને 85-86-87માં જ્યારે ગુજરાતની અંદર ભયાનક દુષ્કાળ પડ્યો અને ત્યારે તાજા સાધનો, એ વખતે આટલી વ્યવસ્થા પણ નહીં છતાં પણ એક ઉમદા વહીવટ કરીને ઓછામાં ઓછું નુકસાન લોકોને પહોંચે તે રીતનો ઉત્કૃષ્ટ વહીવટ કર્યો છે। એ તુષારભાઈ ચૌધરી એ બુદ્ધિશાળી નેતા છે। એક દક્ષિણ ગુજરાતમાંથી આવેલા એક સારા કાર્યકર છે, રાજકારણ એમની ગળથૂથીમાં છે પણ સાથે સમજુ માણસ છે, કારણ કે એ સતત ધારાસભ્ય પણ રહ્યા અને એમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ રહ્યા અને કેન્દ્ર સરકારમાં મંત્રી પણ હતા અને પોતે ડૉક્ટર છે, એમબીબીએસ। એમનો પરિવાર આખું રાજકીય રાજકારણ સાથે સંકળાયેલું છે, તેમજ એજ્યુકેટેડ પરિવાર છે। જેવામાંથી આવતા તુષારભાઈ ચૌધરી એ ખરેખર એવું લાગે છે કે આદિવાસી સમાજ પર સકલ કરશે અને વિધાનસભામાં પણ એ પોતે જે લોકોના પ્રશ્નો હોય અને એ જે ગંભીર પ્રશ્નો હોય રાજ્યની અંદર એ ઉઠાવશે। ત્યારબાદ આપણે વાત કરીએ અમિતભાઈ ચાવડા સાહેબ। અમિતભાઈ ચાવડા એ સતત 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે। 2002ની અંદર જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં પણ એ સારી લીડથી જીત્યા હતા આંકલાવ વિધાનસભા, અને ત્યારબાદ ની પરિસ્થિતિમાં એ સતત જીતતા આવ્યા છે। ભલભલા હારી ગયા
અમિતભાઈ કોઈ દિવસ હાર્યા નથી. એનું નેટવર્ક એવું છે. પરિસ્થિતિ એ થઈ હતી કે 2019 જે ચૂંટણી થઈ, દરેક ચૂંટણીની અંદર કોંગ્રેસનો સરેરાશ 40-45 ઉપર સીટો ને 2017માં તો કોંગ્રેસ પાર્ટીને લગભગ 77 સીટો મળી. 2022ની અંદર જ્યારે ચૂંટણી થઈ વિધાનસભાની, ત્યારે કબનસીબે કોંગ્રેસને ફક્ત રાજ્યની અંદર 182 વિધાનસભામાંથી 17 સીટ મળી. અને આ ગુજરાતની અંદર સૌથી મોટો અને કારમો પરાજય કોંગ્રેસનો હતો. એમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણયકર્તાઓ અને મળતિયા માણસોને ગોઠવવાની જે સાંઠગાંઠ હતી અને છેલ્લી ટાઈમે ટિકિટો બદલી કાઢવી, જે આ બધા કારણો છે એ બધાની આપણે બહુ ચર્ચા નહીં કરીએ, પણ એ કારણોથી કોંગ્રેસ હારી એવું કહેવાય. અને ઘણા એનો દોસ્તનો ટુકડો ઈવીએમ પર પૂરતા હતા, પણ એ કઈ મુદ્દો બહુ મહત્વનો છે નહીં. આપણે હવે શું કરવું, હવે શું થશે એ પરિસ્થિતિ પર થોડી વાત કરીએ. તો અમિત ચાવડા અને તુષાર ચૌધરી આ બંનેની પસંદગી કેમ? રાજ્યની અંદર સૌથી વધારે વસ્તી કોઈની હોય કે ઓબીસી મત છે, અને આદિવાસી એક આવું ફેક્ટર છે જે ગઈ ચૂંટણીની અંદર કોંગ્રેસને મોટા ભાગે ત્યાં ચિષ્ટા હતા, એ ચૂંટણીની અંદર એમની હાર કરી છે. ધારો કે આપણે લઈ લો દાહોદ, ગરબાડા થી માંડીને છોટાઉદેપુરની સીટો, દક્ષિણ ગુજરાતની સીટો, ઉત્તર ગુજરાતના આદિવાસી પટ્ટાની સીટો. અને એનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે એક તમે એનાલિસિસ કરો તો આમ આદમી પાર્ટીએ બધા મત તોડ્યા અને ઘણી જગ્યાએ કોંગ્રેસ પોતાના કાર્યકરો ગુમાયા. તો આ બધાની મૂળ કારણની પાછળ એ કે સતત હારથી કાર્યકર નાસીપાસ થાય. ગ્રુપરિઝમ શક્ય વસ્તુ છે, આજે બધા સ્વીકારે છે કે દરેક કોંગ્રેસની અંદર ગ્રુપ છે, પણ એ ગ્રુપ ક્યાં જ ગ્રુપ તો ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તામાં છે, તેની અંદર પણ ગ્રુપ પોતાના માણસને ટિકિટ મળે, પોતાના માણસથી કે એની સિસ્ટમ ત્યાં પણ છે. ભાઈ સતત સત્તામાં, અને આ સત્તા કોંગ્રેસે એના કારણે ખોઈ એવું તો કહેવાય, પણ ભારતીય જનતા પાર્ટીએ જે લોકશાહીની અંદર જે નીત નવા પ્રચાર અને પ્રયોગ કર્યા એની અંદર એની જીત થાય છે. આ વસ્તુ કોંગ્રેસે સમજવાની છે. હવે સૌથી મોટું એની સામે આવવાનું છે, આ લોકો સામે, એ છે તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓ. તેની તૈયારી ખરેખર આજથી કોંગ્રેસે શરૂ કરી. ગ્રામ વિસ્તારોની અંદર ઘણી બેઠકો આપણે ગઈ તાલુકા, જિલ્લા પંચાયતમાં એવી જોઈ કે બિનહરીફ થઈ ગઈ, અથવા તો ઘણી જગ્યાએ ફોર્મ પાછા ખેંચી લીધા કોંગ્રેસના ઉમેદવારોએ. આ પરિસ્થિતિ ન થવી જોઈએ, અને એના માટે જવાબદાર તાલુકા કોંગ્રેસ, બ્લોક કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ અને પછી શીર્ષ નેતૃત્વ આવે. આ વસ્તુ સ્વીકારવી જોઈએ. અને કોંગ્રેસ લોક પ્રશ્નોને ઉજાગર કરવાની અંદર ક્યાંક ને ક્યાંક નબળી પડે છે, ઢીલી પડે છે, નિષ્ફળ જાય છે. એના માટે કોંગ્રેસે તાલુકે, જિલ્લે રાજ્યમાં એક આંદોલન ચલાવવું છે. ધારો કે મનરેગાનું કૌભાંડ છે, સવલે ભરૂચનું શૌચાલય કૌભાંડ છે, ગંભીરાનો બ્રિજ તૂટ્યો. પ્રેસ બ્રીફ ને એ સિવાય પણ રોડ પર ઉતરીને પબ્લિકને દેખાય એવું એક આંદોલનની દોડ છે. દરેક બાબતે વિદ્યાર્થીના પ્રશ્નો હોય, મોંઘવારીનો પ્રશ્ન હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, વીજળીનો પ્રશ્ન હોય, ખાતરનો ભાવ હોય, કોઈ પણ પ્રશ્ને લડાયક રીતે આંદોલન કરવું જોઈએ. લડાયક નેતાઓ, હજુ તમને એ પણ એવી માહિતી અમને એવી મળી છે કે આ બે નેતાઓને આ પદ પર ગોઠવ્યા છે, પણ બીજા 4 મહત્વના પદ પર નિમણૂક કરવાની છે. અને પણ એઆઈસીસી ટૂંક સમયમાં જાહેરાત કરશે, ત્યારે કદાચ લડાયક નેતા, યુવા નેતા ભાઈ જિગ્નેશ મેવાણી અને આ બધાનો જે બીજા બાકી રહ્યા બધા જે સારા નેતાઓ, કોંગ્રેસની અંદર ઘણા બધા સારા નેતાઓ છે જ, ના નથી, પણ સિસ્ટમ છે પબ્લિકની વચ્ચે કોંગ્રેસે આવવું પડશે. પબ્લિકની વચ્ચે આવીને આ પ્રશ્નો ઉઠાવવા પડશે, લડત આપવી પડશે. એક વાર જઈ આવ્યાથી કશું નહીં થાય. 2 વાર, 3 વાર, 4 વાર, જ્યાં સુધી એ મુદ્દાનો નિકાલ ના આવે ત્યાં સુધી એની પાછળ આક્રમકતાથી પડવું પડશે, આંદોલન કરવું પડશે અને કામ કરવું પડશે, અને કાર્યકરને મજબૂત કરવું પડશે. નેતૃત્વ જ મજબૂત ના હોય તો કાર્યકર ક્યાંથી મજબૂત હોય? હું તો એવું કહું છું કે આ બંને નેતાઓએ દર મહિને એક જિલ્લાની મુલાકાત લઈ અને મોટા કાર્યકરોને સાંભળવાના. ઘણી જગ્યાએ આજે મહત્વના મતો આપણે ઓબીસી પાસે છે, બરાબર? તો ઓબીસીની અંદર કોંગ્રેસની અંદર મોટાભાગના જિલ્લાઓમાં એવું છે કે 2 કે 3 ફાંટા હોય. એ ફાંટા સીવવાનું કામ અમિતભાઈ અને તુષારભાઈએ કરવું પડશે.
અને એમાં જિલ્લાના નેતાઓએ પણ આ સમજવું પડશે કે કોંગ્રેસનું જ અસ્તિત્વ નથી, તમારું શું રહેશે? તમે કોને ચા પીવડાવી શકશો? આ વસ્તુ સત્ય છે. આજે અહીંથી બોલીએ છીએ પણ એનો મતલબ એવો નહીં કે શાંતિ છોડો કરવાનો. આ વસ્તુ સ્વીકારવી પડશે. ઘણા જિલ્લાઓની અંદર આ પરિસ્થિતિ છે. મારું છે ને પાર્ટીનું, અને પાર્ટી થકી તમે સત્તામાં આવો તો લોકોનું વિચારવું પડે. કારણ કે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની વાત કરી રહી છે તો ત્યાં મોટાભાગની ગ્રામ્ય બેઠકો કોંગ્રેસ તારામતથી જીતતી હતી. ખેડા લઈ લો, આણંદ લઈ લો, પંચમહાલ લઈ લો, વડોદરા લઈ લો, બરાબર, અને આદિવાસી પેસ્ટા લઈ લો, તો કોંગ્રેસ સારામાં સારા મતોથી જીતતી હતી. એ કોંગ્રેસ હારી કેમ? એનું કારણ ઓબીસી નેતૃત્વ ત્યાં નબળું પડે. એ ઓબીસી નેતૃત્વએ પોતાનું નવું નેતૃત્વ જાગૃત કરવું પડશે. જૂના માણસો ભલે રહે પણ નવા માણસો ઊભા કરવા પડશે. યુવાનો કોંગ્રેસ તરફ આકર્ષાય, એજ્યુકેટેડ લોકો કોંગ્રેસ તરફ આકર્ષાય, અને સાથે સવર્ણમાં. હમણાં એક જગ્યાએ મારે મુલાકાત થઈ ત્યારે એમને વાત કરી કે જ્યારે 85, 86, 80ની સાલ હતી, 90ની સાલથી સાલ સુધી જ્યારે કોઈ પણ જગ્યાએ સભા હોય ત્યારે મોટાભાગના વેપારીઓ, આગેવાનો કોંગ્રેસી સભામાં ઉપસ્થિત રહેતા હતા અને એમને સપોર્ટ આપતા હતા. એ કેમ અળગા થયા? એ મત કેમ ન મળતા થયા? આ વસ્તુ કોંગ્રેસે એને નજરઅંદાજ કરે તો નહીં ચાલે. એ મતો પણ આપણે મેળવવા પડશે. ગઈકાલે અમિતભાઈની નિમણૂક પછી અને તુષારભાઈની નિમણૂક પછી ફેવરમાં, વિરોધમાં ઘણું બધું આવ્યું. સોશિયલ મીડિયામાં ને બધે આવ્યું અને અખબારોએ પણ ચલાવ્યું. પણ પરિસ્થિતિ એવી છે કે એઆઈસીસીને જ્યાં વિશ્વાસ હોય એમ નથી. વિરોધ તો કોઈ પણ વસ્તુનો થવાનો જ છે. ગઈકાલે અંદરની વાત ખબર ના હોય તો ગઈકાલે સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન, બહુ મજબૂત નેતા વિરજીભાઈ ઠુમ્મરે કહ્યું કે ભાઈ અમને પૂછીને આ નિમણૂક કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ પણ આનાથી રાજી છે, બરાબર. અને ભાઈ જિગ્નેશ મેવાણી અને આ બધા જે 10 નેતા, જે અગ્રિમ હરોળના નેતાઓ હતા, એમને કાંઈક દિલ્હી બોલાયા હતા. એમની સાથે ચર્ચા થઈ ગઈ હતી અને ચર્ચા થયા પછી એ જ દિવસે નક્કી કરી દેવામાં આવ્યું હતું. જાહેરાત ગઈકાલે થઈ કે ભાઈ આપણા નેતા આ ગુજરાતની અંદર અમિતભાઈને મૂકે છે ને તુષારભાઈને, અને પેલા બીજા જે કંઈ 4 જણ હોય વ્યવસ્થિત એમને બીજી જગ્યાએ સેટ કરી છે. એટલે આ પ્લાન નક્કી જ હતો અને એ ખબર ગઈકાલે આપણને પડે. સોશિયલ મીડિયામાં આ બધું લોકોને ઉભરો ઠાલવવા છે, સ્તર છે, ઠાલવવાના છે, બરોબર છે. પડકારો ઘણા છે અને કોંગ્રેસે સૌથી અગત્યનું તો એક ઘૂંટવાનો, એ સહકારથી ઘૂંટવાનો. પંચમહાલ ડેરી હોય, બરોડા ડેરી હોય, અમૂલ ડેરી હોય, દૂધસાગર ડેરી હોય, સુમૂલ ડેરી હોય, કોઈ પણ ડેરી હોય, એની અંદર કોંગ્રેસે સત્તા મેળવી. સહકારી સંઘો હોય, તાલુકા ખરીદીદાર સંઘ હોય, જિલ્લા સંઘો હોય, આની અંદર બેંકોની જે સંસ્થાઓ છે, સહકારી બેંકો છે, એની અંદર કોંગ્રેસે ઝંપલાવવું પડશે અને સારા માણસો મૂકવા પડશે, ટેકનોક્રેટ અભ્યાસુ માણસો મૂકવા પડશે તો પરિણામો ચોક્કસ મળશે. અને સતત એની પાછળ રહીને જે થવાનું એ થાય, પણ આ ચૂંટણી અમે લડી અને એના મુદ્દાઓ સાથે લડી છે, પરફેક્ટ લડી છે, તો કોંગ્રેસને પરિણામ ચોક્કસ મળે. કારણ કે જનતા એક બ્રિજ પડે છે, લગભગ 20 જેટલી કે 21 જેટલી વ્યક્તિ એની અંદર હોમાઈ જાય છે, બરાબર. રાજ્યની અંદર અનેક એવા બનાવો બન્યા 2020થી 25 સુધી. એની અંદર જનતા ખરેખર ત્રાસી ગઈ, ખરેખર કંટાળી છે. ઘણા લોકો મળતા હોય તો કહે છે કે કોંગ્રેસ મજબૂતાઈથી સામનો કરે તો અમે કોંગ્રેસ સાથે છે. કોઈ પ્રશ્ન નથી, લોકોને કોઈ પ્રશ્ન ના હોય. એ જે પ્રશ્નો હોય એ વધારે પડતા જે બુદ્ધિશાળી લોકો છે એમને પ્રશ્ન છે. એ કારણ ગમે તે હોઈ શકે એમના પ્રશ્નોની અંદર, એ એમનો પ્રશ્ન છે. પણ સામાન્ય જનતાને આ બધા પ્રશ્નો હાથે લેવા દેવા નથી. એમને તો શાંતિથી રહેવો, આવા બનાવો ન બને રાજ્યની અંદર, અને પ્રજા શાંતિથી રહી શકે એ પ્રશ્ન કોંગ્રેસ ઉઠાવી શકે. વિધાનસભાનું ફ્લોર છે, તમે 15 તો 15, સૌ મહાભારતના યુદ્ધ વખતે 5 પાંડવો હતા, અમે કરોડો બધા કૌરવની સેના હતી અને ભગવાન કૃષ્ણએ પણ એમનું લશ્કર તય મોકલ્યું હતું. અહીંયા આગળ કૃષ્ણ એકલા હતા. એટલે પરિસ્થિતિ એવી છે, બુદ્ધિથી અને તાકાતથી બંનેનો પરિચય આપીને એક સરસ પ્લેટફોર્મ બનાવીને રાજ્યમાં આ બધા પ્રશ્નો. હવે તો તમને જિલ્લા પ્રમુખો પણ ઘણા બધા સારા મળ્યા છે. અમારી પાસે લિસ્ટ છે, એમાં ગ્રુપરિઝમ ન જોતા તમે જોઈએ તો ઘણા બધા જિલ્લા પ્રમુખો પણ સારા મળ્યા છે, દોડી શકે એવા કાર્યક્ષમ માનો પણ મળ્યા છે જે દોડી શકે. આમાં વડોદરા આપણા પ્રમુખ છે ભાઈ જસપાલસિંહ ભડિયાર,
અહીંયા અમારા પંચમહાલના પ્રમુખ છે ભાઈ શ્રી ચેતનસિંહ, એ બધા પાવરફુલ માણસો છે. ખેડાના પ્રમુખ પણ આવ્યા, એ પણ આણંદના પ્રમુખ પણ આવ્યા, બધા દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં, કચ્છમાં બધા પાવરફુલ પ્રમુખો છે એ દોડી શકે. અને અમિતભાઈનું પોતાનું નેટવર્ક પણ એવું નથી કે ભાઈ ખેડા અને આણંદ પૂરતું છે. પંચમહાલમાં પણ છે એમનું નેટવર્ક, એવી જ રીતે વડોદરામાં પણ એમનું નેટવર્ક છે. સૌરાષ્ટ્રમાં જાઓ તો ત્યાં પણ અમિતભાઈનું નેટવર્ક છે. કચ્છમાં જાઓ તો એમને તો ઉત્તર ગુજરાતમાં પણ એક સારું નેટવર્ક છે. આ બધા નેટવર્ક એમને ઉપયોગ કરવો પડશે. અને બીજા માણસો કોંગ્રેસની અંદર જોડાય, એમને કોંગ્રેસની અંદર વિશ્વાસ પડે, એ કામ આ બધાએ કરવું પડે, સાથે મળીને કરવું પડે. હવે જ્યારે તમારા પ્રમુખ નિમાઈ ગયા છે, જ્યારે તમારા વિરોધ પક્ષના નેતા નિમાઈ ગયા છે, તો એમને તમારે ઉચકીને, અને એ બે નેતાઓએ પણ બધાને ઉચકીને, મારો નહીં, આ બેઠક પર કોણ જીતી શકે છે, કોણ લડાયક બની શકે છે, કોણ નિર્ણય આપી શકે છે, જનતાના પ્રશ્નોનો કોણ ઉકેલ લાવી શકે, એવા માણસોનો અત્યારથી તમે તૈયાર કરો અને એમને તૈયાર કરીને મૂકો લોકો સામે. કેમ પરિણામ નથી મળતી? ચૂંટણીના 1 મહિના પહેલાં તમે એમને સમય આપો કે ભાઈ તું પ્રચારે લાગી જા, તને ટિકિટ પછી એને છેલ્લી ઘડીએ બદલવાની, ઉપરથી કોઈ આવે અને એ કે ઇધર નહીં ચલેગા, તો એ વાત નહીં સાંભળવાની. વો નહીં ચલેગા, જો हमको કહેતા હે વો નહીં ચલેગા. અને વાત એવું થયું છે, આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ નિરીક્ષકોએ બેસી જણાએ થઈને, આપણે એવું નથી કહેતા પણ એ ચર્ચા થઈ રહી છે કે નિરીક્ષકોએ આવું કહ્યું ને આવું કર્યું ને, એમાં જે કંઈ હોય એ કારણ અંદર જે કંઈ હોય એ લોકોનું, પણ એ ન થવું જોઈએ. ગુજરાતની અંદરનો ધારાસભ્યનો ઉમેદવાર, લોકસભાનો ઉમેદવાર હોય, તાલુકાઓનો ઉમેદવાર હોય, જિલ્લાનો ઉમેદવાર હોય, તો એ ગુજરાતના નેતાઓ ઓળખી શકવાના. અને ગુજરાતના નેતાઓને પણ ખરેખર આ વસ્તુ જો મજબૂત તમે વિરોધ નહીં કરી શકો, વિરોધ પક્ષ મજબૂત નહીં હોઈ શકે, તો ભવિષ્યમાં એને જનતા સત્તા આપતા 2 વાર વિચાર કરશે. આ વસ્તુ નક્કી છે. એટલે આપણે આ તૈયારી કોંગ્રેસે કરવી જ પડે, છૂટકો જ નથી. અને આ તમારું આ એક એવા શબ્દો છે જે અઘરા પડશે, પણ આ એક છેલ્લી લડાઈ હશે. અને અત્યારે કોંગ્રેસ અસ્તિત્વની લડાઈ ગુજરાતની અંદર લડી રહી છે. આ વસ્તુ આપ સ્વીકારીને ચાલજો અને એ રીતે કામ કરશો તો ચોક્કસ પરિણામ મળશે. આજના દિવસે આટલી જ વાત. ફરી મળીશું. આભાર.